અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શક્તિ મલ્ટીપર્પઝના કરોડોના ઉઠામણમાં જીવનભરની બચત ગુમાવનારા સુરત, નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રોકાણકારોના 4 વર્ષ રજળપાટ બાદ આખરે સીઆઈડી ક્રાઇમે આ મામલે 27 કારભારીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી એક મહિલા સહિત 7ની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે કમિશન, ગિફ્ટ, ગોવા ટૂર, સોના ચાંદી, કેશ પ્રાઇઝની લાલચ અપાઈ હતી। 23 જણાના 69.56 લાખ ડૂબી ગયા છે। જો કે આગામી દિવસોમાં ઠગાઈનો આંકડો અનેક ગણો વધે તેવી શક્યતા છે। આ કંપનીની નવસારી, અમલસાડ, ચીખલી, ખેરગામ તથા સુરતમાં ઉધના સ્ટેશન ખાતે 7 સ્ક્વેર બિલ્ડિંગ ઉધના દરવાજા સ્ટાર કોમ્પ્લેક્સમાં શાખા ખોલવામાં આવી હતી। કંપનીના કારભારીઓએ રિકરિંગ એફડી, માસિક બચત સહિતની રોકાણની અલગ સ્કીમો સમજાવી લોકોને જાળમાં ફસાવ્યા હતા। 9 થી 12% વ્યાજની લાલચ આપી રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા। શક્તિ મલ્ટીપર્પઝના કારભારીઓ સામે વર્ષ 2019માં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વાસી ખાતે આવેલી એપીએમસી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। અહીં પણ રોકાણની લાલચ આપી અનેક લોકોના રૂપિયા ઓહિયા કરી જવા મામલે 22 ડિરેક્ટરો, સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો। શક્તિ મલ્ટીપર્પઝ ઉપરાંત વૈદ્ય, મલ્ટીસ્ટ્રીટ એગ્રો, રોયલ ટ્વિંકલ, સ્ટાર ક્લબ રિસોર્ટ, સીડ્સ ચેકિંગ લિમિટેડ નિધિના નામે પણ સોસાયટીઓ શરૂ કરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।